આજે આપણે હોળી દહન વિશેની વાત કરીશું અને જંગલમાં પણ ધૂળેટીની ઉજવણી. આ હોળીનો તહેવાર એટલે વળી શું હશે? ચાલો તો આપણે રાજાને પૂછીએ. જંગલના બધા પ્રાણીઓ વનરાજ તમારા મુખે હોળીની વાત સાંભળવા ઈચ્છે છે અને આપણે જંગલમાં ધૂળેટી રમવી છે. હિરણ્યકશ્યપ નામનો એક રાજા હતો અને કયાધુ નામની તેની રાણી હતી. તેમના ઘેરે એક પુત્ર તરીકે પ્રહલાદનો જન્મ થયો અને પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો, એટલે હિરણ્યકશ્યપને આ ગમતું ન હતું. તેથી વારંવાર હિરણ્યકશ્યપ તેને મારવાનો પ્રયત્ન કરતા હતા, પણ પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતા, તેથી તેનું મૃત્યુ થયું નહીં. આમ હિરણ્યકશ્યપ વારંવાર પ્રહલાદને મારવા છતાંય તે થાકી જાય છે અને હિરણ્યકશ્યપનું મૃત્યુ નરસિંહ રૂપે આવેલા ભગવાન કરે છે. આમ મને સમજાઈ ગયું વનરાજ, સત્ય પરેશાન છે પણ પરાજિત નથી. જીવનમાં એકબીજાથી થયેલી ભૂલોને આપણે માફ કરવી જોઈએ અને રાગ દ્વેષ છોડવો જોઈએ. એકબીજા પ્રત્યે રાગ દ્વેષ રાખ્યા વગર આપણે આ હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવીએ અને એક મિત્ર તરીકે આ જંગલમાં આપણે રહીએ. ચાલો હોળીનો અને ધૂળેટીનો તહેવાર આપણે ઉજવીએ. હું જંગલના બધા પ્રાણીઓને અહીંયા ભેગા કરું છું અને આપણે એકબીજાને રાગ દ્વેષ દૂર કરીને આપણે કલરથી રમીએ અને આપણા જીવનમાં નવો કલર લાવીએ અને જીવન સુમધુર બનાવીએ. ચાલો જંગલમાં બધા આપણે ધૂળેટી રમીએ. ચાલો હેપી હોલી, હેપી હોલી. હેપી હોલી, હેપી હોલી. ચલો રાજા ઉપર રંગ ઉડાવો. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી.